નમસ્કાર, કચ્છભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોટા રતડિયા ખાતે ભગવતી આઈ શ્રી હાસબાઈ માના શતાબ્દી વર્ષની ઉજવણીની પૂર્વ તૈયારી માટે અખિલ કચ્છ ચારણ સત્સંગ મંડળ દ્વારા સત્સંગ સભા યોજાઈ હતી। માતાજી જય ભગવતી હાસબાઈ માં જય સોનલમાં જણાવતા ખૂબ આનંદની વાત છે કે આખું ચારણ સમાજ નહીં પણ 18 વર્ણ જેને આઈ માને છે, જેને મા માને છે અને એના ઉપાસક એટલા છે, માના સેવકો એટલા છે। એ આઈ ભગવતી હાસબાઈ માનો શતાબ્દી વર્ષ આવી રહ્યું છે 2028માં। તો એની પૂર્વ તૈયારી રૂપે આજે આઈ ભગવતી ધામ હાસબાઈ માને રતડિયા મોટા મધ્યે અખિલ કચ્છ ચારણ સત્સંગ મંડળ દ્વારા એક સરસ મજાનું એક સત્સંગનું એક આયોજન કરવામાં આવ્યું અને લગભગ ગામના લોકો પણ ગામથી બહારના ઘણા વિશેષ વ્યક્તિઓ અને ઘણા બધા લોકો આજના આ પ્રસંગમાં હાજરી આપી સત્સંગનો લાભ લીધો। અને ખૂબ એક સરસ મજાની એક વાત આવી કે ગામની અંદર એક ગામના પ્રવેશ દ્વાર નજીક જ એક સરસ મજાનું જે સરોવર છે એનું નામ આજે આઈ ખીમશ્રીમાં આઈ ધનબાઈ માની આજ્ઞાથી એમની મંજૂરીથી એને ભગવતી સાગર માં હાસબાઈ માનું જગ્યા એટલે ભગવતી ધામ કહેવાય। એટલે ભગવતી સાગર નામનું આ તળાવનું ભગવતી સરોવર એ આજે એનું એક નામકરણ થયું છે અને એની અંદર અખિલ કચ્છ ચારણ સત્સંગ મંડળ દ્વારા એના વિકાસ માટે રૂપિયા 1 લાખ અને રૂપિયા 51,000 ભજનાનંદી ભાલુભાઈ ગેલવા તથા અન્ય ઘણા બધા વ્યક્તિ વિશેષો તરફથી આ જે સરોવર ભગવતી સરોવર છે એની અંદર હજી પણ ઘણો બધો ફાળો આપવામાં આવશે। હજી તો એની શરૂઆત છે। માંડવી મુન્દ્રાના લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ પણ કમિટમેન્ટ કરી છે કે હું પણ આ ભગવતી સરોવર માટે મારાથી જેટલું થશે એટલું વિશેષ અને સારામાં સારું હું સહયોગ આપીશ। અને હજી પણ આપ બધાએ ભેગા મળી અને આપણે આ જે કાર્ય જે થઈ રહ્યા છે જે સરોવરોના એની અંદર આખું કચ્છ નહીં આખા કચ્છ બહાર પણ વસતા જેટલા કચ્છીઓ છો એ બધાએ ભેગા મળી અને આપણું કચ્છ આખું હરિયાળું બને, આપણું ગુજરાત હરિયાળું બને, ભારત હરિયાળું બને એના માટે આપ બધાએ આમાં કાંઈક ને કાંઈક આપણે એક જેને કહે ને કે એક ફૂલનો પુષ્પ ચડાવતા રહેશું તો પણ આ આખું રડિયામણું થઈ જશે। એટલે ફરી પાછું અખિલ કચ્છ ચારણ સત્સંગ મંડળ રામાયણ મંડળ એમ બધાનો એકવાર આભાર। આ રતડિયા ભગવતી ધામ આવી અને ખૂબ સરસ મજાનું સત્સંગ કર્યું અને આજે આ ગામને નવી ભેટ આપી ભગવતી સરોવરની। તો ફરી પાછું એમનો પણ ખૂબ ખૂબ આભાર હૃદયથી। જય મા હાસબાઈમાં, જય ભગવતી, જય સોનબાઈમાં। પૂજ્ય આઈ શ્રી હાસબાઈ માનો આવતા 1.5 વર્ષની અંદર એમનો 100મો જન્મદિવસ ઉજવણીની ભાગરૂપે આજે મોટા રતડિયા મધ્યે ભગવતી કૃપાધામમાં એમના સેવકગણો બધા એક સત્સંગના માધ્યમથી ભેગા થયેલા। આઈમાએ સમાજને સંપત્તિ અને સંતતિ માટે ખૂબ પ્રાર્થના કરી છે અને એ માતાજીના 100મા જન્મદિવસ પ્રસંગે ઋણ અદા કરવા માટેનો સમય હવે આવી ગયો છે। તો એ માટે બધા ભક્તજનો ભેગા થઈ અને માતાજીનો જન્મ દિવસ એ ધામધૂમથી ઉજવાય અને સાથે પર્યાવરણના, લોકજાગૃતિના અને સ્વાવલંબનના કામો થાય એના માટે સૌ કટિબદ્ધ થયા છે। આના માટે રતડિયા ગામથી શરૂઆત થઈ ગઈ છે। રતડિયા ગામ એક મોડેલ ગામ બને કારણ કે આઈમાએ છેલ્લા 55-60 વર્ષથી અનાજ નહીં લીધેલું તો એમની જે ભૂમિ છે એ ભૂમિ પાવન ભૂમિ છે અને એ ભૂમિ ઉપરથી કામની શરૂઆત થાય એના ભાગરૂપે અહીંયા ભગવતી સરોવરનું કામ છે એ શરૂઆત થઈ ગઈ છે અને હવે ગામોગામ આ માટેના પ્રયત્નો કરવામાં આવશે। એના માટેના જે આપણે ભગવાનના મંદિરો હોય છે એવી જ રીતે જળ મંદિરો, વૃક્ષ મંદિરો એવા બનાવી અને પર્યાવરણની સેવાનું કામ શરૂઆત થશે અને એમાં દરેક ભક્તો પોતાના તન, મન અને ધનથી જોડાશે। અને આજે આ રતડિયા મધ્યે શરૂઆત થઈ છે એ ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે અને રતડિયા ગામે આ જવાબદારી લીધી છે, સેવક ગણોએ જવાબદારી લીધી છે એ ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે। ભારત માતા કી જય, જય હાસબાઈ માં।